ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું મારી આ ચેનલ આધ્યાત્મિક પંથમાં. મિત્રો, વૈશાખ સુદ એકાદશી એટલે કે મોહિની એકાદશી. આજે આ વિડીયોમાં આ એકાદશીને મોહિની તરીકે શા માટે ઓળખાય છે તે જાણીશું, તથા તેની કથા વાર્તા અને મહાત્મ્ય પણ સાંભળીશું. પૌરાણિક માન્યતા છે કે વૈશાખ સુદ એકાદશીના દિવસે જ ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું. ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથન દ્વારા પ્રાપ્ત થયેલું અમૃત દેવતાઓમાં વહેંચવા માટે મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું. કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન થયું તો અમૃત પ્રાપ્તિ પછી દેવતાઓ અને અસુરોમાં ભાગદોડ મચી ગઈ હતી, અને દેવતા અસુરોને બળના સહારે હરાવી શકે તેમ ન હતા. તેથી ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કરી અસુરોને પોતાની માયાજાળમાં ફસાવ્યા તથા દેવતાઓને અમૃતપાન કરાવી દીધું, કે જેનાથી દેવતાઓને અમરત્વ પ્રાપ્ત થયું. વૈશાખ સુદ એકાદશીના દિવસે ભગવાને આ લીલા કરી હોવાથી આ દિવસને મોહિની એકાદશી કહેવાય છે. એકાદશી વ્રત જ્યારે કોઈ ઈચ્છા માટે કરવામાં આવે તો તેને કામ્ય એકાદશી વ્રત પણ કહે છે. આ વ્રત ધન, સંપત્તિ, સંતાન અને સ્વાસ્થ્યની કામના માટે કરવામાં આવે છે. આ વ્રતમાં ભગવાનની ભક્તિ જ મુખ્ય ધ્યેય છે. પુરાણોની વ્યાખ્યા કરવાવાળા બ્રહ્મજ્ઞાની શ્રી સૂતજી મહારાજે એકાદશીનું મહત્વ અને તેને સંબંધિત કથાઓનું વર્ણન કર્યું છે. તેમના અનુસાર ઇન્દ્રિયો પર નિયંત્રણ એટલે કે સંયમ કરવો આવશ્યક છે. જે કોઈ સાચા મનથી આ એકાદશીનું વ્રત નિયમપૂર્વક કરે તેમને ભગવાન વિષ્ણુ નિર્મળ બુદ્ધિ, વિચારોમાં સદ્ગુણ તથા વિવેક શક્તિ આપે છે. આગળ હવે વિડીયોમાં મોહિની એકાદશીની કથા વાર્તા સાંભળીશું. સરસ્વતીના મનોહર કિનારા પર ભદ્રાવતી નામની નગરી છે. તેમાં દ્યુતિમાન નામના રાજા રાજ્ય કરતા હતા. રાજા ધૈર્યવાન અને સત્ય પ્રતિજ્ઞાવાળા હતા. આ નગરીમાં ધનપાલ નામે વાણિયો રહેતો હતો. તે પુણ્ય કર્મમાં તત્પર, વિષ્ણુ ભક્તિપરાયણ અને બગીચા વગેરેનું નિર્માણ કરી ધર્મના કાર્યો કર્યા હતા. તેને સુમના, દ્યુતિમાન, મેઘાવી, સુકૃતિ અને ધૃષ્ટબુદ્ધિ એ નામના 5 પુત્રો હતા. તેમાંથી ધૃષ્ટબુદ્ધિ મહાપાપી અને વ્યાભિચારી હતો. દેવ, અતિથિ, વૃદ્ધ, પિતૃ, બ્રાહ્મણ આદિ કોઈને માનતો ન હતો. સદા મદિરાપાન કરતો. આથી તેના પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો. ત્યાર પછી તે ધૃષ્ટબુદ્ધિનું તમામ ધન, ઘરેણાં ખાલી થઈ જતા દરેકે તેને તિરસ્કારપૂર્વક કાઢી મૂક્યો. હવે ધૃષ્ટબુદ્ધિ વિચારવા લાગ્યો કે હવે હું કયા ઉપાયથી જીવી શકીશ. આવી ચિંતાથી શહેરમાં ચોરી કરવા લાગ્યો, પરંતુ રાજાના માણસોના હાથમાં તે સપડાઈ ગયો, પણ તેના પિતાની મોટાઈથી તેને છોડી દીધો. આવી રીતે દુરાચારી ઘણીવાર સપડાયો અને છોડી પણ દેવાયો, પણ અંતે તેનો ઉપદ્રવ વધવાથી પકડીને બેડી પહેરાવી દીધી અને શારીરિક દંડ આપી રાજાએ દેશ પાર કાઢી મૂક્યો. તેથી ઘોર જંગલમાં હરણ, ડુક્કર વગેરેને મારી નિર્વાહ કરવા લાગ્યો. પશુઓ અને પક્ષીઓનો પણ શિકાર કરતો હતો. આમ પૂર્વજન્મોના પાપથી પીડાવા લાગ્યો. એક દિવસે કોઈ પુણ્યોદયથી કૌંડિન્ય ઋષિના આશ્રમમાં જઈ ચડ્યો અને ગંગામાં વૈશાખ સ્નાન કરી ઉભેલા ઋષિરાજની પાસે ગયો. ઋષિના વસ્ત્રોના છાંટા તેના પર પડવાથી તેના સઘળા પાપો નષ્ટ થયા. તેથી તે હાથ જોડી ઋષિને કહેવા લાગ્યો, હે મહારાજ, મેં જન્મથી પાપો જ કર્યા છે. મારી પાસે ધન ન હોવાને કારણે ખર્ચ વિનાનું પાપોનું પ્રાયશ્ચિત કહો. ઋષિએ કહ્યું, તારા પાપોનો ક્ષય થાય તેનો ઉપાય ધ્યાન દઈને સાંભળ. વૈશાખ શુક્લ પક્ષની મોહિની નામની એકાદશીને દિવસે વ્રત કરી ઉપવાસ કરવાથી મેરુ પર્વત જેવડા મોટા પાપો પણ નષ્ટ થાય છે. આવી રીતે કૌંડિન્ય ઋષિના વચનો સાંભળી
ધૃષ્ટ બુદ્ધિએ વિધિપૂર્વક વ્રત કર્યું. તેથી પાપોનો નાશ થવાથી અલૌકિક શરીર ધારણ કરી ગરુડ પર બેસી વૈકુંઠ ધામમાં ગયો. હવે આગળ વિડીયોમાં મોહિની એકાદશીનું મહાત્મ્ય સાંભળીશું. વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશી. ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન શ્રી કૃષ્ણ, વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે એ બધું વિસ્તારપૂર્વક કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે ધર્મનંદન, હું તમને એક પ્રાચીન કથા કહું છું, જે મહર્ષિ વસિષ્ઠજીએ શ્રી રામચંદ્રજીને કહી હતી. શ્રીરામ બોલ્યા, હે ગુરુદેવ, તમે મને એવો કોઈ વ્રત કહો જેનાથી સમસ્ત પાપ અને દુઃખ નષ્ટ થઈ જાય. મેં જનકનંદિની શ્રી સીતાજીના વિયોગમાં ઘણા દુઃખ ભોગવ્યા છે, તેથી હવે મને કોઈ વ્રત બતાવો. મહર્ષિ વસિષ્ઠજી બોલ્યા, હે રામ, તમારી બુદ્ધિ અત્યંત શુદ્ધ અને પવિત્ર છે. તમારા નામના સ્મરણ માત્રથી જ મનુષ્ય પવિત્ર થઈ જાય છે. વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત પાપ અને દુઃખ નષ્ટ થઈ જાય છે. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળથી છૂટી જાય છે. તેથી હે રામ, આ એકાદશીનું વ્રત દુઃખી મનુષ્યોએ અવશ્ય કરવું જ જોઈએ. આ વ્રતથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે. હે રામચંદ્રજી, આવી રીતે અજ્ઞાન અને મોહનો નાશ કરનારું મોહિની વ્રત છે. ત્રણેય લોકમાં આ વ્રતથી ઉત્તમ બીજું કોઈ પણ વ્રત નથી. યજ્ઞાદિ કર્મો, તીર્થસ્થાન કે દાન કોઈ પણ મોહિની વ્રતના 16મા ભાગની તુલના કરી શકે તેમ નથી. હે રાજન, આ કથાનો પાઠ કરવાથી અથવા શ્રવણ કરવાથી 1000 ગૌદાનનું પુણ્ય થાય છે. આવી રીતે કર્મ પુરાણમાં વૈશાખ શુક્લ પક્ષની મોહિની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. મિત્રો, મોહ માયાથી દૂર કરનાર આ મોહિની એકાદશીનું વ્રત છે. જેમ દૃષ્ટ બુદ્ધિ કૌંડિન્ય ઋષિના વચનો સાંભળીને મોહિની એકાદશીનું વ્રત કર્યું અને ગરુડ પર બેસીને વૈકુંઠ ધામમાં ગયા, તેમ આ મોહિની એકાદશીનું વ્રત કરનાર તથા કથા વાર્તા સાંભળનાર સૌ કોઈને ભગવાન જરૂરથી ફળજો. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.